સુરત પાંડેસરા વિસ્તારના વડોદ ગામમાં સ્થિત સાઈ ફકીર ગ્રાઉન્ડ ખાતે ગણેશનગર પ્રીમિયર લીગ સિઝન 9નું ભવ્ય અને રોમાંચક આયોજન સફળતાપૂર્વક સમાપ્ત થયું। આ ટુર્નામેન્ટનું આયોજન વડોદ ગામના પૂર્વ સરપંચ અને સમાજસેવી સ્વર્ગીય શાંતુભાઈ પટેલની પુણ્ય સ્મૃતિને સમર્પિત કરવામાં આવ્યું હતું। ગ્રામજનો અને ક્રિકેટ પ્રેમીઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા કાર્યક્રમ માત્ર એક રમત ટુર્નામેન્ટ જ નહીં પરંતુ એક ભાવનાત્મક શ્રદ્ધાંજલિ સમારોહ સાબિત થયો। કાર્યક્રમ દરમિયાન સ્વર્ગસ્થ પટેલના ગામ અને સમાજ પ્રત્યેના અનેરા યોગદાનને યાદ કરવામાં આવ્યું। ટુર્નામેન્ટમાં ભાગ લેતી વિવિધ ટીમો વચ્ચે ખેલાડીઓએ જોરદાર અને રોમાંચક મુકાબલો પ્રદર્શિત કર્યા। યુવા પ્રતિભાઓના આ શાનદાર પ્રદર્શનને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા। અંતિમ મેચના રોમાંચ પછી વિજેતા ટીમને વિજય ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી। આયોજક સમિતિએ જણાવ્યું કે સ્વર્ગસ્થ શાંતુભાઈ પટેલ યુવા પેઢીને રમતગમત તરફ પ્રોત્સાહિત કરવામાં હંમેશા આગળ રહેતા, તેથી જ તેમની સ્મૃતિમાં આવા ક્રિકેટ ઉત્સવનું આયોજન અતિ યોગ્ય છે। આ આયોજનને સફળ બનાવવા પાછળ સ્થાનિક ગ્રામવાસીઓ, પ્રયોજકો અને સ્પોન્સર્સનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો। કાર્યક્રમના સમાપન પર વિજેતા, ઉપવિજેતા અને વિશિષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને પારિતોષિક વડે સન્માનિત કરવામાં આવ્યા। આ ટુર્નામેન્ટ દ્વારા સમાજમાં રમતગમતની ભાવના, એકતા અને યુવા પ્રતિભા નિખારવાનો સંદેશ પણ ગયો છે। ક્રિકેટ મહોત્સવ એટલે જીપીએલ 9 એટલે ગણેશ પ્રીમિયર લીગ। આ છેલ્લે 9 વર્ષથી ચાલે છે અને છેલ્લા 5 વર્ષ સુધી અમે પણ રમ્યા છે જીપીએલ 9 માં, અને હવે અમે લોકો ક્રિકેટ રમવાનું થોડું અત્યારે મૂકી દીધું છે। હવે જે યુવાઓ છે, જે ગણેશનગરના છોકરાઓ, એ બધા આ લીગમાં જોડાયેલા છે અને સારી રીતે લોકો બહુ મહેનત કરી, આજે જોયું મેં। અને ફાઇનલમાં અમારા પંકજ પાંડે જેમ કે આયરા ટીમના ફાઇનલમાં આવીને આ ટીમ વિજેતા બનેલી છે। અને અમે બહુ સારી રીતે મહેનત કરી છે અને બધા ટીમે મહેનત કરી છે એવું નથી। અને મેચમાં જો ક્રિકેટ છે, ક્રિકેટમાં તો હાર જીત તો લાગેલી જ હોય છે। એક ટીમ જીતે તો બીજી ટીમ હારે છે, એટલે એમાં કોઈને સંકોચવાનું નથી। બધા જ આવતી વર્ષે બીજા મહેનત કરે છે અને બીજી ટીમ જીતશે અને જીત હાર લાગેલી જ રહેશે। અને હું બધા જ જે બી સ્પોન્સરો છે, જે બી વિમલભાઈ, આ બધા જે સ્પોન્સર બનેલા છે આ જીપીએલ 9 માં, અને સારું આયોજન કર્યું છે, અમને બહુ ખુશી છે। આ જ રીતે આવતા જીપીએલ 10 માં પાછો મળશું આપણે। જીતવાવાળાને હાર્દિક શુભકામના પાઠવું છું। અને पंकज पांडे बहुत ही सुंदर आयोजन रहा गणेशनगर वड़ौद गांव में। गणेशनगर प्रीमियम लीग और हमारे माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के द्वारा जो युवाओं को प्रेरणा मिलती है, अभी भी बहुत से पूरे प्रदेश में चालू था खेल महोत्सव, उसी के टीम सब लोगों ने खेल का यहाँ पे आयोजन किया। और आज वड़ौद गांव में सीजन 9 का विनर भी हुए। आज पांडे जी के द्वारा उनकी पूरी टीम बहुत मेहनत की, उनको विनर माना गया आज। और अगली बार बहुत ही अच्छी टीम, आज 6 टीम खेली, अगली बार कोशिश करें 12 टीम हो। बहुत ही अच्छा आयोजन यहाँ पे करे, जो लोगों ने यहाँ पे आयोजन किया है उनका बहुत बहुत धन्यवाद। और हर वर्ष इसी तरह अच्छा आयोजक करते रहे। हिंदी में बोलो कि गुजराती में? नमस्कार। आज आपने જોઈ શકો છો કે જીપીએલ 9 ની ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ હતી। ગઈકાલે આ મેચ રમવામાં આવી હતી, ગઈકાલે અને આજે, જેની અંદરમાં મેચની શરૂઆત ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ઉપાધ્યક્ષ માનનીય શ્રી છોટુભાઈ પાટીલ સાહેબ અને લડ્ડુ ગોપાલ ગૌશાળા સંસ્થાપક શ્રી હરજીવન દાસજી અને યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ માનનીય જિગ્નેશભાઈ પાટીલ સાહેબે એમના હસ્તકે આ ક્રિકેટની શરૂઆત ગઈકાલે કરવામાં આવી હતી। આજે માનનીય જિગ્નેશભાઈ પાટીલ સાહેબે પણ ખેલાડીઓનું પ્રોત્સાહન વધવા માટે મુલાકાત લીધી હતી। આ જે મેચ રાખવામાં આવી હતી એ વડોદ ગામના પૂર્વ સરપંચ સ્વર્ગીય શાંતુભાઈ પટેલજીની યાદમાં આ ક્રિકેટ મેચ રાખવામાં આવી હતી। આ મેચની શરૂઆત જે સિઝન 9 છે, 9 વર્ષ પહેલા એમની શરૂઆત આપણે કનૈયાભાઈ અને ધીરજભાઈ, વીરુભાઈ રાજપૂત અને વડોદ ગણેશનગરમાં રહેતા તમામ યુવા સાથી મિત્રો દ્વારા કરવામાં આવી હતી અને 6 ટીમ આમાં રમી હતી। આજે પાંડે ટીમનો વિજય થયો છે। આપના મીડિયા માધ્યમથી આ ટીમને હું શુભેચ્છા પાઠવું છું અને ખરેખર યુવાઓ આજે જે રમત પાછળનો પ્રેમ છે તે દેખાઈ આવ્યો। આજે સમય ઘણો થઈ ગયો છે, 10:30 પોણા 11નો સમય છે,
પરંતુ યુવા સવારથી આ ક્રિકેટ મેચ રમી રહ્યા હતા અને ખરેખર આપણા વિસ્તારમાં જે જીગાભાઈ છે એમને આ ક્રિકેટનું ગ્રાઉન્ડ તૈયાર કરીને યુવા માટે એક રમવાનું ખૂબ સરસ સાધન બી આપ્યું છે. તેઓને પણ હું આભાર વ્યક્ત કરીશ કે આપશ્રી આ સુવિધા ઉપલબ્ધ કરી છે, એટલે આપના દ્વારા એક સારી એવી યુવાને પ્રેરણા મળી રહી છે રમવાની, અને સાથે સાથે વિસ્તારમાં રહેતા આજુબાજુના વિસ્તારમાં રહેતા તમામ ખેલાડીઓ માટે પણ આ એક રમતનો સારો એવો સાધન જગ્યા પ્લેસ થઈ ગઈ છે. સાથે સાથે તમામ જે ખેલાડીઓ આમાં ભાગ લીધું તમામ ટીમોને પણ શુભેચ્છા પાઠવું, કેમ કે તેઓ બધા રહ્યા અને એકબીજાના સંપર્કમાં રહ્યા અને એકબીજાને સહકાર કર્યું, તેથી જ આ સફળ થયું છે. આવનારા સિઝન આના કરતા વિશેષ અને સુંદર રહેશે તેવી આશા બાળગું, અને આપ મીડિયા અમારી નોંધ લીધી તેનો પણ આપનો આભાર વ્યક્ત કરું છું.